હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ વાઘેલા સ્ટડી ચેનલ. વિદ્યાર્થી મિત્રો, જો તમે વાઘેલા સ્ટડી ચેનલમાં સૌ પ્રથમ આવ્યા હોય તો આ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને તમામ નોટિફિકેશનો ઝડપથી તમારા સુધી પહોંચી જાય, તમે સારામાં સારી પરીક્ષાની તૈયારી કરી શકો. આજે આપણે 11 કોમર્સ 11 આર્ટ્સનો વિષય ભૂગોળ વિષયનું સોલ્યુશન લઈએ છીએ. તેમાં વિભાગ એ, બી અને સી તેના સોલ્યુશનો અપાઈ ગયા છે. હવે આજે આપણે વિભાગ ડીનું સોલ્યુશન લેવાનું છે. વિભાગ ડી જે છે એ ખૂબ જ અગત્યનો છે, કેમ કે 15 માર્કનો વિભાગ ડી છે. એક પ્રશ્નના જવાબના 3 ગુણ હશે, 5 લખવાના છે, ટોટલ 15 માર્ક. ઓપ્શન પણ હશે, તો ખૂબ જ અગત્યનો વિભાગ થાય ડી. એની તૈયારી ખાસ કરવી જોઈએ. તો પ્રકરણ 1 તેના સવાલો, હવે એના જવાબો. જો આ પેરેગ્રાફ છે, એના જવાબો ટીક કરેલા છે, તો તમે જોઈ લેજો. પહેલો જવાબ છે કે ભૂગોળ માટે કયો શબ્દ વાપરવામાં આવતો કઈ સદીમાં? તો ભૂગોળ માટે જિયોગ્રાફી શબ્દ સૌપ્રથમ ઈસવીસન પૂર્વે 2જી સદીમાં ગ્રીક ભૂગોળવિદ ઇરેટોસ્થીનીસે વાપર્યો હતો. બીજો સવાલ છે કે કઈ ભાષામાં, લેટિન ભાષામાં શું અર્થ થાય? તો જીવોનો અર્થ થાય પૃથ્વી અને ગ્રાફિયાનો અર્થ થાય વર્ણન કરવું. તેથી ભૂગોળ એટલે પૃથ્વીનું વર્ણન. પછી ત્રીજો સવાલ છે કે ભૂગોળનો શાબ્દિક અર્થ શું? તો ભૂગોળનો શાબ્દિક અર્થ પૃથ્વીનું વર્ણન એવો થાય છે. આ સવાલો બધા. હવે જવાબ પહેલો, ભૂગોળની મુખ્ય પ્રશાખાઓ વિશે જણાવો. તો આ બધી પ્રશાખાઓ છે: ભૌતિક ભૂગોળ, જૈવિક ભૂગોળ, માનવ ભૂગોળ, ક્રિયા તકનીકી ભૂગોળ. પછી એના વિશે સમજૂતી છે. વિડીયો બહુ મોટો છે એટલે હું દરેક વસ્તુ વાંચતો નથી, પણ તમે વિદ્યાર્થી મિત્રો વિડીયો પોઝ કરી વાંચજો, પાકું કરજો અને ખાસ તૈયારી કરજો, જેથી કરીને તમે સારામાં સારા માર્ક લાવી શકો. કેમ કે ભૂગોળ વિષય એવો છે તમે સ્કોરિંગ કરી શકો, પૂરેપૂરા 50માંથી 50 પણ લાવી શકો. આમાં કોઈ એવી ડિફિકલ્ટી હોતી નથી અને સમય પણ છે તમારી પાસે, તો ખાસ તૈયારી કરજો. આ તેની ઉપશાખાઓના નામ છે. સવાલ બીજો, ભૌતિક ભૂગોળના પેટા વિભાગો જણાવી તેમનું ટૂંકમાં વર્ણન કરો. તો 5 પેટા વિભાગ થાય: ભૂ સ્વરૂપ વિજ્ઞાન કે શાસ્ત્ર, બીજો આબોહવા વિજ્ઞાન, 3 સમુદ્ર વિજ્ઞાન, 4 જમીન વિજ્ઞાન, 5 જળ વિજ્ઞાન. આ તેમના વિશે સમજૂતી. ત્રીજો સવાલ, માનવ ભૂગોળ વિશે ટૂંક નોંધ લખો. આટલો જવાબ. સવાલ ચોથો, વિશ્વના મહાન ભૂગોળવિદોનું પ્રદાન સમજાવો. તો મહાન ભૂગોળવિદો ભારત, ચીન, અરબસ્તાન, ગ્રીસ દેશમાં થઈ ગયા હતા. પછી ક્લોડિયસ ટોલેમી, એણે પૃથ્વીના અક્ષાંશ વૃત્તો, રેખાંશ વૃત્તો અને દેશોના ભૌગોલિક સ્થાન વિશે માહિતી રજૂ કરી હતી. પછી રોમન ભૂગોળવિદ થઈ ગયો સ્ટ્રાબો, આર્યભટ્ટ થઈ ગયા, ભાસ્કરાચાર્ય, ઇબ્ન બતુતા થઈ ગયા. આ બધાના વિચારો લખવાના. જર્મનીમાં એવી હમ્બોલ્ટ, કાર્લ રિટર, ઇમેન્યુએલ કાન્ટ, ફ્રેડરિક રેડઝેલ વગેરે. હવે પ્રકરણ 4, આ તેના સવાલો અને આ એનો પેરેગ્રાફ. પેરેગ્રાફના જવાબો જો, ભૂકંપ કેન્દ્ર સપાટીથી આશરે 700 કિમીના વચ્ચેના સ્તરમાં હોય છે. બીજો સવાલ કે પ્રકારો ભૂકંપના, તો 3 પ્રકારો આપેલા છે. સવાલ પહેલો, જ્વાળામુખીના પ્રકારો જણાવી દરેક વિશે ટૂંકી નોંધ લખો. તો જ્વાળામુખીના પ્રકારો, પહેલો સક્રિય જ્વાળામુખી,
બીજો સુપ્ત જ્વાળામુખી અને ત્રીજો આ વિડીયો પોઝ કરી પાકું કરવાનું રાખજો ખાસ. ત્રીજો નિષ્ક્રિય જ્વાળામુખી. બીજો સવાલ, ભૂકંપ થવાના કારણો ક્યાં ક્યાં છે? તો તેના કારણો સ્તરભંગ પ્રક્રિયાથી, બીજું જ્વાળામુખી પ્રસ્ફોટનથી, ત્રીજું ભૂસંતુલન પરિસ્થિતિથી, ચોથું પાણીની વરાળ, પાંચમું માનવી. સવાલ 3, જ્વાળામુખીની સર્જનાત્મક અસરો વર્ણવો. તો આટલી અસરો છે 8 જેટલી. સવાલ 4, જ્વાળામુખી પ્રસ્ફોટનના કારણો ક્યાં ક્યાં છે? તેમાં પહેલું, બીજું, ત્રીજું, ચોથું. સવાલ 5, ભૂકંપ આલેખક પર ટૂંકી નોંધ લખો. આ પ્રશ્નો હતા તે. હવે પ્રકરણ 7 તેના સવાલો 5, આ પ્રશ્ન, એના જવાબ ટીક કરેલા છે. તો પહેલો, પછી બીજો અને ત્રીજો જવાબો. ઉચ્ચ પ્રદેશ એટલે શું? સમુદ્ર સપાટીથી આશરે 180 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા અને ટેબલ જેવા સપાટ શિખરવાળા તેમજ સીધા ઢોળાવવાળા ભૂમિ સ્વરૂપને ઉચ્ચ પ્રદેશ કહે છે, જે ભૂમિખંડનો 33% વિસ્તાર રોકે છે. ઉચ્ચ પ્રદેશને ટેબલ લેન્ડ પણ કહેવાય છે. પછી એના પ્રકારો, 4 પ્રકારો. સવાલ બીજો, પર્વતોનું મહત્વ સમજાવો. સવાલ 3, મેદાન એટલે શું? મેદાનના પ્રકાર જણાવી મેદાનોનું મહત્વ વર્ણવો. તો મેદાનોના 3 પ્રકાર પડે: કિનારાના મેદાનો, ઘસારાના મેદાનો અને નિક્ષેપણના મેદાનો. આ મેદાનોનું મહત્વ. સવાલ 4, મુક્ત ત્રિકોણ મેદાન વિશે ટૂંકી નોંધ લખો, જેને ડેલ્ટા કહેવાય. બીજો સવાલ, ભૌતિક હવન એટલે શું? તેના પ્રકાર વર્ણવો. આટલા પ્રકારો. હવે પ્રકરણ 8, છ સવાલો. પહેલો સવાલ, વૈશ્વિક તાપ વૃદ્ધિ વિશે ટૂંક નોંધ લખો. તો છેલ્લા કેટલાય વર્ષોથી તાપમાનમાં વધારો થતો જાય છે. આ પ્રક્રિયાને વૈશ્વિક તાપમાન વૃદ્ધિ કહેવાય છે. બીજો સવાલ, ઉષ્માવરણ વિશે ટૂંક નોંધ લખો. તો મધ્યાવરણની ઉપરના આવરણને ઉષ્માવરણ કહેવાય છે. સવાલ 3, ક્ષોભ આવરણ વિશે ટૂંક નોંધ લખો. ચોથો સવાલ, તફાવત આપો હવામાન અને આબોહવા. 3 મુદ્દા પણ ચાલે.
સવાલ 5. આબોહવામાં પરિવર્તનથી અનુભવતા પરિણામોની ચર્ચા કરો. સવાલ 6. ભૂતકાળમાં આબોહવામાં થયેલા ફેરફારના નક્કર પુરાવા વિશે લખો. જો આવી રીતે. હવે પ્રકરણ 9 તેના 4 સવાલો. સવાલ 3. સૂર્ય વિકિરણો વિશે ટૂંક નોંધ લખો. સૂર્યમાંથી પૃથ્વીને જે ઉષ્મા શક્તિ એટલે કે ગરમી અને પ્રકાશ પ્રાપ્ત થાય તો આ કિરણોને સૂર્ય વિકિરણો કહેવાય છે. પછી સવાલ 4. તાપમાન વ્યુત્ક્રમણ વિશે ટૂંક નોંધ લખો. વાતાવરણની ઘનતા વિશે ટૂંક નોંધ લખો. હવે પ્રકરણ 10 એટલે સવાલો એના. સવાલ 1. મોસમી પવનો વિશે ટૂંક નોંધ લખો. તેના પ્રકારો. પેલો ઉનાળા મોસમી પવનો વગેરે. સવાલ 2. ચક્રવાત એટલે શું? પછી સવાલ 5. લૂ અને નોરસ્ટર એટલે શું? વાયુ સમુચ્ચયના લક્ષણો સમજાવો. તો અહીંયા પૂરો થાય. ડીનો 4થો સવાલ. વાતાગ્રહ વિશે ટૂંક નોંધ લખો. વાતાગ્રહના લક્ષણો. આ ફકરાના સવાલ જવાબ છે કે વરાળના લક્ષણો જણાવો. તો જવાબમાં પેલું ટીક કરેલું છે કે પાણીની વરાળ રંગહીન, સ્વાદહીન અને વાસરહિત છે. સવાલ 2. ભેજનું પ્રમાણ ઓછું વધતું કેમ થાય છે? તો સ્થળ, ઋતુ, સમય અને તાપમાન પ્રમાણે ભેજનું પ્રમાણ વધઘટ થાય છે. સવાલ 3. કયા વાતાવરણમાં ભેજનું પ્રમાણ જોવા મળે છે? મળતું નથી. તો પૃથ્વી સપાટીથી 10 થી 12 કિમીની ઊંચાઈ પછીના વાતાવરણમાં ભેજ લગભગ હોતો નથી. પછી સવાલ 1. ભેજનું મહત્વ સમજાવો. તો ભેજના મહત્વના 6 મુદ્દા. સવાલ 2. કૃત્રિમ વૃષ્ટિ વિશે સમજાવો. સવાલ 5. ઉષ્ણતા નયનની વૃષ્ટિ વિશે સમજાવો. આ વૃષ્ટિના સ્વરૂપો હિમવૃષ્ટિ, કરાવૃષ્ટિ, સ્લીટ વૃષ્ટિ અને જળવૃષ્ટિ. ચોથો સવાલ. સાપેક્ષ આર્દ્રતાના લક્ષણો જણાવો. ચોથો સવાલ. સાપેક્ષ આર્દ્રતા એટલે શું? પ્રકરણ 16.
સવાલ પહેલો, સ્થાનિક પવન વિશે ટૂંકનું લખો. સવાલ બીજો, દિશા શોધની ધ્રુવ તારાની રીત સમજાવો. ધ્રુવનો તારો જે આકાશમાં હોય તેની રીતે દિશા કઈ રીતે નક્કી થાય એ રીત આપણે સમજાવવાની છે. આકૃતિ દોરવાની ન હોય. જો અહીંયા સુધી પૂરો થાય કે ધ્રુવ તારાના સ્થાનના આધારે ઉત્તર દિશા જાણી શકાય છે. D3, જિયોગ્રાફિક ઇન્ફોર્મેશન સિસ્ટમ વર્ણવો એટલે કે GIS. જો એનું આટલું અહીંયા લખાયેલું છે. ત્યારબાદ બાકીનો ભાગ અહીંયા છે ઉપર, અને તરત જ નીચે ચોથો સવાલ છે કે મોબાઈલ મેપિંગ સમજાવો. ત્યારબાદ મોબાઈલ મેપિંગ વાન વિશે સમજાવવાનું. સવાલ છે 3, જિયોગ્રાફિક ઇન્ફોર્મેશન સિસ્ટમ GIS વર્ણવો. આવી રીતે અહીં ઉપર થોડુંક છે. પછી મોબાઈલ મેપિંગનું, પછીની કામગીરી. 5મો સવાલ, પ્રમાણ સમય એટલે શું? ભારતનો પ્રમાણ સમય કેવી રીતે નક્કી કરવામાં આવે છે? આ ભારતના પ્રમાણ સમયની વાત. GPSના કાર્યો. તો આ રીતે અહીંયા સુધી આ પાઠ પૂરો થાય. આ બધી તૈયારી ડાયરેક્ટ મોબાઈલમાંથી તે કરજો. થેન્ક યુ વેરી મચ.